હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી અમારા એક નવા વિડીયો સાથે। તો આજે ખેડૂત મિત્રો આપણે જોવાના છે કે આઈ ખેડૂત ઉપર એક નવી જે સહાય ધોરણ આપેલું છે, જે સરકારની નવી યોજના આવેલી છે કે માંડવીના બિયારણ માટેની આ યોજના છે કે એમાં તલ છે, માંડવી છે, એમાં અલગ અલગ પ્રકારની કેટેગરી વાઇઝ છે એ તમને સહાય મળવાપાત્ર છે। તો શું છે આ સહાય, શું કઈ રીતે ફોર્મ ભરી શકાય, તમે ઘર બેઠા જ જાતે કરી શકો છો, તો આપણે જાણીએ કેવી રીતે કરી શકીએ છીએ। તો સૌથી પ્રથમ મિત્રો આપણે કોઈ પણ પ્રકારનું ગૂગલ અથવા ક્રોમને ઓપન કરી લેવાનું રહેશે। ત્યારબાદ લખી લેવાનું છે આઈ ખેડૂત પોર્ટલ। આઈ ખેડૂત છે એ ગુજરાત ગવર્મેન્ટની પોર્ટલ છે। તો આઈ ખેડૂત ઉપર આપણે ક્લિક કરી અને અહીંયા આપણે જોવાનું છે લોગિન છે, ત્યાં આપણે ક્લિક કરવાનું છે સાઈડમાં। ત્યારબાદ લોગિન થઈ જાય એટલે ત્યારબાદ એક અહીંયા નીચે ઓપ્શન આવશે। જો તમે આમના ફર્સ્ટ ટાઈમ અથવા તો કે પહેલી વાર રજિસ્ટ્રેશન લોગિન કરતા હો તો તમારે પહેલાં અહીંયા જો રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે, લાભાર્થીની નોંધણી ઉપર। તો અહીંયા આપણે ક્લિક કરી અને અહીંયા તમારે તમારું લોકેશન ઓન કરી લેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા જોવાનું છે આ રીતે તમારી સામે આવી જશે। તો હવે અહીંયા જોવાનું છે લાભાર્થીનો પ્રકાર। તમે લાભાર્થીનો પ્રકાર ખેડૂત છો, સંસ્થાકીય છો અથવા ખેડૂત સિવાય છો। તો આપણે ખેડૂત છીએ તો ખેડૂત ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। ત્યારબાદ તમારું અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે અને ચકાસણીની ટાઈપમાં તમારે બે ઓપ્શન આવશે, એક ઓટીપી આવશે અને એક બાયોમેટ્રિક આવશે। બાયોમેટ્રિક એટલે કે તમારા ફિંગરથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો, બરાબર। ત્યારબાદ અહીં તમારે બાયોમેટ્રિક સિલેક્ટ કરો તો તમારે ઉપકરણ તમારા પાસે કયું જે બાયોમેટ્રિક ડિવાઇસ છે કયું છે તે છે, બરાબર। આ બેમાંથી ગમે એક ડિવાઇસથી તમે કરી શકશો। ત્યારબાદ અહીંયા ક્લિક કરી અને કેપ્ચર નાખીએ અને તમારે અહીંયા કેપ્ચર ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું સક્સેસફુલ છે એ રજિસ્ટ્રેશન થઈ જશે। તો આપણે પહેલેથી રજિસ્ટ્રેશન છે એટલા માટે આપણે ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન કરી તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીંયા પાસપોર્ટ બનાવેલો હોય તો પાસપોર્ટથી કરી શકો છો, અન્યથા તો ઓટીપી વડે પણ કરી શકો છો। ત્યારબાદ અહીં ઓટીપી દાખલ કરી અને કેપ્ચા કરી અને લોગિન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। હવે લોગિન થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા વિભાગ છે, બરાબર, ત્યાં આપણે સિલેક્ટ કરી અને વિભાગમાં જોવાનું છે ખેતીવાડી વિભાગ। ખેતીવાડી વિભાગ ઉપર ક્લિક કરી અને એ શોધો ઉપર ક્લિક કરવાનું રહેશે। એ શોધો ઉપર ક્લિક કરશો એટલે તમારી નીચે અહીંયા ત્યારબાદ જો તમારી સામે એક અહીંયા આવી જશે તેલીબિયા યોજના હેઠળ પ્રમાણિત બિયારણની સહાય। હવે જે સરકાર તરફથી જે સહાય મળે છે તે આ યોજના અંતર્ગત તમને મળવાપાત્ર છે। તો તમારે મિત્રો ખાસ કરીને તમારી જમીન જો 1 હેક્ટર અથવા 1 હેક્ટરથી ઉપર હશે તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો, અન્યથા આ યોજનાનો લાભ લેવા માટે તમે પાત્રતા નહીં ધરાવી શકો છો। તો હવે આના માટે અરજી કરવા માટે જો અહીં અરજી કરો દસ્તાવેજ છે, અરજી કરો અને વધુ જુઓ, અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે। અરજી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા તમારું જે યોજના છે તેની અંતર્ગત માહિતી આવી જશે અને અહીંયા આગળ માટે ક્લિક કરવાનું રહેશે। આ ક્લિક કરશો એટલે તમારે અહીંયા વેરિફિકેશન કરવું પડશે, જે આધાર કાર્ડ, ઓટીપી અથવા બાયોમેટ્રિક વડે, બરાબર। તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે અને અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે આધાર કાર્ડ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે તે અહીંયા તમારે એન્ટર કરી દેવાનું રહેશે। તો ચાલો મિત્રો આપણે એન્ટર કરી લઈએ। હવે અહીં ક્લિક બોક્સ ઉપર ક્લિક કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને સક્સેસફુલ ઓટીપી વેરીફાઈ થઈ જશે એટલે અહીં સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારી સામે તમારી લાભાર્થીની બધી ડિટેલ્સ અહીંયા ખુલી જશે। તો હવે તમારે અહીં જાતિ જોવાની છે। જાતિમાં તમારે ઓબીસી, જનરલ, આર્થિક રીતે નબળા, તમે તમારા જાતિ મુજબ તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો। હવે અહીં દિવ્યાંગ છો કેમ કે ના, બરાબર, દિવ્યાંગ હોય તો આ અથવા ના। પછી અહીં તમારો મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે અને તમારે અહીંયા આધાર કાર્ડ નંબર પણ ઓટોમેટિક આવી જશે। જિલ્લો તમારે ઓટોમેટિક આવી જશે, તાલુકો, ગામ અને ગામ અથવા શહેર, તમે જે ગામમાં રહો છો, તમારી જમીન છે જે ગામમાં તે જ ગામ અહીંયા નાખવાનું છે। હવે ઘણા મિત્રોને એક પ્રશ્ન હશે કે તમારા આધાર કાર્ડમાં તમે જ્યાં રહ્યો છો ત્યાંનું આધાર કાર્ડ છે અને તમારી જમીન અહીંયા બીજા ગામમાં હોય છે, તો તમારે ખાસ કરીને મિત્રો અહીંયા તમારે એ ડિટેલ નાખવાની છે જે તમારા આધાર કાર્ડ મુજબ હોય। તમારી જમીન છે એ બીજા ગામમાં હોય તે ડિટેલ્સ અહીં નાખવાની નથી, જે તમારા આધાર કાર્ડ મુજબ જે તમારા ગામ અથવા શહેરનું નામ હોય તે જ અહીંયા નાખવાની છે। હવે જિલ્લાવાર પેટા ઘટક, હવે આમાં મગફળીના ડોડવા છે અને મગફળીના દાણા છે, બરાબર, અને તલ છે, આ 3 વસ્તુ છે એ તમને અહીંયા સહાય મળવાપાત્ર છે। તો તમે કોઈ પણ તમારે જે પણ મગફળીના ડોડવા અથવા દાણા જે પણ ખરીદ કરવું હોય તે તમે અહીંયા બેમાંથી એક સિલેક્ટ કરી શકો છો। હવે આ સિલેક્ટ થઈ જાય એટલે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમારે ખાસ કરીને મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત છે બેંકની માહિતી। બેંકની માહિતી એવી રીતે નાખજો કે જેથી તમારું આગળ જતાં કોઈ પણ પ્રશ્ન ઊભો ન થાય, બરાબર।
તેના બેંક IFSC કોડ નાખવાના છે, બેંકનું નામ નાખવાનું છે, બેંકનો જિલ્લો છે. તમે બેંક IFSC કોડ નાખશો એટલે બેંકનું નામ, જિલ્લો અને બ્રાન્ચ આ 3 વસ્તુ તમારે આવી જશે, પરંતુ તે પણ તમારે એકવાર જરૂર ચકાસી લેવાની રહેશે. ત્યારબાદ તમારા બેંક ખાતા નંબર અને કન્ફર્મ બેંક ખાતા નંબર એ 2 વસ્તુ ધ્યાનપૂર્વક નાખવા વિનંતી છે, કારણ કે તેમાં ઘણા બધા જે છે એ ખોટા નાખી દે છે બેંક એકાઉન્ટ, જેથી તમને આગળ ભવિષ્યમાં તકલીફ પડે છે. અરજદારનું સરનામું બેંક પ્રમાણે જે તમારે બુકમાં સરનામું હોય તે નાખી દેવાનું રહેશે, અને અરજદારનું નામ બેંક પ્રમાણે એ પણ સાચી વિગત નાખજો. પછી ત્યારબાદ આપણે અહીંયા સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે ત્યારબાદ તમારે લેન્ડ વિગત અથવા જમીનની વિગતો નાખવાની છે. તમારે હવે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. જે તમને અહીંયા એડનું જે બટન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કર્યા બાદ તમારે ખાતેદાર જમીન રેકોર્ડ ધરાવો કે ટ્રાયેમ્બલ રેકોર્ડ ધરાવો છો, તો આપણે જમીન રેકોર્ડ ધરાવવાના છે. હવે તમારી જે જમીન જે જિલ્લામાં આવેલી છે ને તેનું તમારે અહીંયા સરનામું નાખવાનું રહેશે, જે જિલ્લો હોય બરાબર તેના માટેનું. હવે અહીંયા તમારા તાલુકાનું નામ નાખવાનું રહેશે. અહીં ઓટોમેટિક તમારે ફેસ થઈ જશે તે તાલુકાનું નામ અને ગામનું નામ. ગામ તમારે જે પણ ગામમાં તમારી જમીન આવેલી હોય છે તે ગામનું નામ નાખવાનું રહેશે. અને અહીંયા ખાતા નંબર તમારે જે 8ના ઉતારામાં જે ખાતા નંબર છે તે તમારા ખાતા નંબર નાખવાના રહેશે. અને અહીં ખાતેદારનું નામ ઓટોમેટિક ફેસ થઈને આવશે. તમે જે ખાતા નંબર નાખશો ને એટલા માટે તમારે અહીંયા ઓટોમેટિક છે એ તમારા ખાતેદારનું નામ ફેસ થઈને આવી જશે. હવે ત્યારબાદ આપણે અહીંયા જોવાનું છે સાચવો ઉપર ક્લિક કરવાનું રહેશે. આ સાચવો ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું આવી જશે. ત્યારબાદ અહીંયા એક જે રાઉન્ડ છે, આ રાઉન્ડ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એ રાઉન્ડ આપણે ક્લિક કરી દઈશું અને ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બસ અહીંયા કોઈ પણ દસ્તાવેજ છે તમારે અપલોડ કરવાના અત્યારે થતા નથી. અત્યારે તમારું આમાં સંયુક્ત બાંહેધરી કિસ્સામાં લાગુ પડતું હોય તો, ને દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો છે બરાબર. અન્યથા કોઈ ડોક્યુમેન્ટ કોઈ પણ જાતના છે એ અપલોડ તમારે કરવાના છે નહીં. અને ત્યારબાદ હવે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી જે અરજી છે એ કાયદેસર રીતે તમારે સબમિટ થઈ જશે. અને ત્યારબાદ તમે તેની પ્રિન્ટ કાઢી અને તમે તમારા જે પણ તાલુકા પંચાયત હોય ત્યાં તમારે એ અરજીને જમા કરાવવાની રહેશે. તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને સારો લાગ્યો હોય તો આગળ વધુ શેર કરો, જેથી બધા ખેડૂત માટે જે છે એ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને તમે કોઈ પણ પ્રકારની ક્યાંય પણ જવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારા મોબાઈલમાંથી જ આ અરજી તમે જાતે જ કરી શકો છો. તો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજી સબસ્ક્રાઈબ કરી લેજો.